મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપણો લોકો દેખતા બધા મજામાં જોઈએ આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ પણ થયું છે અને મસ્તીનો દિવસ પણ જો કે મસ્તીનું વાતાવરણ છે અને ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું જો ટીવી બંધ કરી નાખી કારણ કે અવાજ આવતો હતો ને સ્ટોપ કરી દીધું ગીત વાગતું સ્ટોપ કરી દીધું આપણે હવે વાત 8:30 ફટાફટ નાસ્તો કરી દીધો રાઈટ ગાઈસ ફાઇનલી આપણે ખાવાનું ગાઈસ એમ ખાવા બેસી ગયા જો આપણે મસ્તીનો બેબીનો ઇન્ટ્રો પણ મારી દીધો અને જે સાઈડમાં મસ્તીનો ટીવીનો ગીત પણ આપણે ચાલુ છે એટલે તમને અવાજ ગીત તો સાઉન્ડ આવતો હશે જો આપણે મસ્તીનું દૂધ અને બિસ્કિટ કારણ કે રોટલી ખાવી હતી પણ રોટલી એને મને ભાવતી નથી યાર દવાખાના રોટલી થોડી ઓલી લાગતી પણ વાંધો નહીં બિસ્કિટ ખાવી કે છે આપણે ફટાફટ ખાઈ લઈએ અને આગળ બ્લોગ કન્ટિન્યુ કરે પણ બીજા ઘણી વિડીયા પણ નહીં આવતા હોય કારણ કે ઘરે હતો ઘણી વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો તો વાંધો નહીં પણ આજથી આપણે ડેલી ઘણી વિડીયો ચાલુ થઈ જશે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ઘણી વિડીયો જોવા માટે અને ડેલી બ્લોગ પણ જોવા માટે હાલો ફટાફટ આપણે નાસ્તો કરી દઈએ અને તમને એ પણ મને કહેજો ગેમિંગ ચેનલ મારે બનાવી દો અને કમેન્ટમાં કહેજો ચાલો આપણે નાસ્તો કરીએ તો કાંઈ છે ત્યારે હું આવી ગયો ધાબા પર કારણ કે નીચે મને કંટાળો આવતો હતો નીચે બધા કામ કરતા હતા મને નીચે ગમતું નથી ખાસ કરીને ધાબા પર આવ્યું પ્રથમ ધાબા પર હતા ને તો 12 વાગી ગયા અને હું એક પિક્ચર જોતો હતો ઓલું સાયરા શું નામ ઓલું પિક્ચરનું છે ને એ પિક્ચર આવ્યું હતું ને હું જોતો હતો મોબાઈલમાં ડાઉનલોડ કંઈ ફૂલ એચડી નહોતું પણ રીલ્સ થયું હમણાં તો મેં જોતો હતો પણ એમાં અડધું જોયું કારણ કે એમાં હજુ કાપી આપતું હતું તો એ તો પિક્ચર મેં જોઈ લીધું અત્યારે વાગી ગયા છે 12 ચાર્જિંગ પણ 20% જ પડ્યું છે ફટાફટ નેચર ચાર્જિંગ મોબાઈલ મૂકી દઈએ અને પછી એને આપણે આજ ફરવા જવાનો પ્લાન બનાવવો છે પણ એને મમ્મી અત્યારે ના પાડે કારણ કે પ્રોબ્લેમ આવી છે ને એટલે પણ કોઈ વાંધો નહીં આપણે થોડા દાડા પછી ફરવા જઈશું હાલ હતા નીચે જઈએ અને નીચે કામ કરવાનું તો કામ થોડું ઘણું કરી લેવું સાસ બસ લેવા જવાનું છે તો એ લેતા આવશું અને મોબાઈલ પણ ચાર્જિંગ મૂકી દઈએ ચાલો ફટાફટ રાઈટ ગાઈસ આપણે ઇંગ્લિશમાં નથી વાત કરતા આપણે ગુજરાતીમાં બોલવાનું છે જો આપણે મસ્ત 1 વાગી ગયો અને 1:30 વાગવાનો છે આપણે ફટાફટ નાસ્તો કરીએ નાસ્તા બાબા ને દાળ અને ભાત એટલા મસ્ત બધા છે તમને વાત આપજો ટેસ્ટ છે ફટાફટ નાસ્તો કરીએ તથા જેથી મસ્તનું વાતાવરણ પણ છે અને ફટાફટ ખાઈ લઈએ ગાઈસ અત્યારે આપણે ધાબા પર આવ્યા હતા ત્યારે વિડીયો બનાવવા આવ્યા હતો અને તારે વિડીયો શું બનો ને એ મને મગજમાં કોઈ વિચાર નથી આવતો સીટ ટોપિક નથી લો કારણ કે મેં સ્કીપ લખી નથી આ વખતે તો નવરો હતો પણ તો લખવાનું ભૂલી ગયો અને ટાઈમ પણ થઈ ગયો વિડીયો બનાવવાનો તો પણ હવે સ્કીપ લખીને તો વિડીયો વિચારીને બનાવવો પડશે અને મહેનત પણ ઘણી લાગશે કારણ કે સ્કીપ વગર ને બધી રીતે હાથ વિડીયો બનાવવો પડે એટલે વાર પણ લાગશે તો સ્ટુડિયો વિડીયો તો આપણે આવી ગયા નથી પણ આપણે એડિટિંગ કરવાનું બધું હોય ને એ બધું તો મેં વિચાર લીધું છે પણ બનાવવાનો શેનો છે એ વિચાર્યું નથી જો તારા ખરે બપોરને મસ્તીનું દી પણ હે અને ઉપરથી વાતાવરણ છે મસ્ત જોઈએ શું થાય છે ફાઇનલી ગઈ છે ને થોડી વાર નહીં પણ ઘણી વાર મહેનત કર્યા પછી ને ફાઇનલી વિડીયોને રેડી થઈ ગયો છે જો સ્ટેન્ડ પર રાખી હતી અને આટલા મસ્તનો વિડીયો એડિટિંગ થઈ ગયું છે અને થોડી દિક્કત જ છે કારણ કે સ્કીપ લખી નથી ને વિડીયોમાં થોડુંક આમ ઊંધું સીધું થયું પણ અમે ટ્રેન્ડિંગ ટોપિકમાં વિડીયો બની નાખ્યો કારણ કે અત્યારે જે ટ્રેન્ડિંગ હાલવાનું છે ને એના પર ફક્ત આપણે વિડીયો શૂટ કરી નાખ્યો અને મગર સ્ક્રિપ્ટ લખીએ તો એ પણ આપણા માટે ને બહુ ગર્વની વાત કહેવાય પણ જોઈએ વિડીયો બને એડિટિંગ કેવો નથી એડિટિંગ થાય પછી કેવો બને છે એ હવે જોવાનું રહ્યું છે ચાલો તો એડિટિંગ કરવા બેસી જઈએ કાં તો પછી કરશું પણ હે કામ કરવું પડશે જો અને તમે થોડો કંઈ સપોર્ટ પણ નથી દેખાતા કારણ કે આપણી ચેનલ બહુ ડાણે તમે આ બ્લોગમાં વ્યૂ દેખજો તમે જોતા હશો ને વ્યૂ જોજો આટલી વ્યૂમાં તારે ક્યાં મળે અને તમે બધા એમ કહેશો કે આટલી મહેનત કરો ભાઈ મહેનત તો કરીએ પણ કાંઈ મળતું નથી ને દેખો તમે થોડોક સપોર્ટ દેખાડજો અને હા વિડીયો એડિટિંગ થયા પછી તમે એ વિડીયો જોવો ને કદાચ એ વિડીયોમાંથી તમે તમને એ વિડીયોમાં કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો આવ્યો છે તો જોઈએ આગળ કેવું એડિટિંગ થાય છે દેખતે વિડીયો પણ એડિટિંગ થઈ ગયો છે મસ્ત મજા અને કાલે વિડીયો લગભગ અપલોડિંગ કરી દઈશ એટલે તારે વાગે ગયેલા 5 વાગી ગયા જો કે મસ્ત એનું વાતાવરણ થઈ ગયું અત્યારે પાછળનો તમે જુઓ તમે જો પાછળ પ્રકાશ આવે છે અને જો એને પણ વિડીયો બનાવશું અમુક સમય અને આટલે પણ મસ્ત એનું લીલા વાતાવરણ છે અને મસ્ત એનું જો કેવું મસ્ત વાતાવરણ છે આજ તો પાછી ગરમી પણ એટલી બધી છે ને 6 વાગી ગયા અને હમણાં સાસ લઈને ઘરે જતા વહી જાય તો ધાબા પર આવતો જો કે મસ્તના પક્ષી પણ ઉડે હેરા અને વાતાવરણ પણ મસ્ત છે અને દેખવા જોઈએ ને તો વરસાદ જોઈએ પણ વરસાદ આવતો નહીં નીકળતી એટલી બધી ગરમી છે ને પસીનો થઈ ગયો બપોરને પણ 3 થી 4 વાર તો વિડીયોમાં તમે આમ જોશો ને તો પસીનો તો ખૂબ ગરમી છે 2-3 વાર વાતાવરણ જો કેવું મસ્ત છે ખાલી રાત પડી ગઈ છે મસ્તનો મોસમ થઈ ગયો છે અને બહાર ધીમે ધીમે વરસાદ પણ આવેલો અને દેખવા જોઈએ ને વાતાવરણ પણ ખતરનાક થઈ ગયું છે ને એમ તો મને જુઓ દેખાતું હશે
અને આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ જશે. આપણે નીચે જઈએ અને 8 વાગ્યા છે ને તો આપણે ફટાફટ એને વિયારું કરી દઈએ. જો મારે તો ફોન થાય નથી પણ હમણાં ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ વિયારું કરી દઈએ. હાલો રાઈટ ગાઈસ, તો ફાઇનલી આપણે નાસ્તો થઈ ગયો. નાસ્તો ના કહેવાય એને વિયારું કહેવાય પણ મારા નાસ્તો થઈ ગયો કાંઈ વાંધો નહીં. આપણે મસ્ત મજાનો એને વિયારું પણ થઈ ગયું છે અને આપણે નાસ્તો થઈ ગયો અને આપણે બ્લોગ પણ અહીં જ એન્ડ કરી દઈએ. કારણ કે આપણે ખબર નહીં કે આપણે મેલ એડિટિંગ કરવાની વાર લાગે છે તો આપણે બ્લોગને અહીં જ એન્ડ કરી દઈએ. જે તમને બ્લોગ પસંદ આવ્યો ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય વેસ્ટ. અને હા, તમને તો સપોર્ટ દેખાડજો કારણ કે આપણું ચેનલ બહુ ડાઉન ચાલે વ્યૂ તો ના કે બરાબર આવે છે. તો તમે ને આટલી મહેનત કરે તમારા ઘરે તમે થોડો સપોર્ટ કરો. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય ગાઈસ, જય માતાજી, જય ભારત, જય માતાજી.